નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 9, સેશન નંબર 2. આની અગાઉના સેશનની અંદર આપણે વિદેશ વ્યાપારની પ્રસ્તાવના અને વિદેશ વ્યાપાર સર્જાવવા માટેના જે પરિબળો કે કારણો જે છે એમનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી જે મુદ્દા નંબર 9.3 જે છે વિદેશ વ્યાપારના સ્વરૂપને અસર કરતી બાબતો, આ ટોપિક જે છે હાલ આપણા અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલ નથી, એટલે આનો આપણે અભ્યાસ હાલ પૂરતો કરવાના નથી. જો ક્યારે રૂબરૂ મળે તો જે 3 મુદ્દા 9.3, 9.5, 6 અને 7 આ 4 ટોપિક આ ચેપ્ટરમાંથી રિમૂવ કરવામાં આવેલ છે. એમાંથી આ જે છે 9.3 એ આસાન છે, પરંતુ જે 9.5, 6 અને 7 જે છે એ આપણે આ ટેક્સ્ટ બુકના સૌથી અઘરા ટોપિકોમાંના એક છે. જ્યારે રૂબરૂ મળશું, જો મળવાનું થશે તો આ ટોપિકોની આપણે વ્યવસ્થિત ડિટેલ અભ્યાસ કે ચર્ચા કરીશું. હાલ આજે આપણે અભ્યાસ કરવાના છીએ મુદ્દા નંબર 9.4, અને એ છે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. મિત્રો, નોર્મલી જ્યારે તફાવત શબ્દ આપણે બોલીએ ત્યારે તમારા મગજની અંદર આ રીતે ખાના દોરીને 1 by 1 સામસામા, જે રીતે તમે વેપારી બેંક, મધ્યસ્થ બેંક કે વૃદ્ધિ અને વિકાસનો તફાવત લખો છો એ રીતનો તફાવત મનમાં ઉપજતો હોય છે. પરંતુ આ પ્રશ્ન પૂરતું તમારે એટલી એક ખાસ નોંધ લેવાની છે કે અહીંયા જે રીતે મુદ્દાસર તફાવત આપેલો છે એ જ રીતે તમારે તફાવત લખવાનો રહેશે. ખાસ કરીને જો આ તફાવત તમને 5 ગુણની અંદર પૂછાય તો આ પ્રકારના મુદ્દા સ્વરૂપના 5 ટોપિક લખવા કમ્પલસરી છે, જે રીતે ટેક્સ્ટ બુકમાં તમને ટાઇટલ અને ત્યાર પછી એની સમજૂતી સ્વરૂપે જે આપેલું છે એ જ રીતે. હા, જો આ તફાવત તમને 3 ગુણની અંદર પૂછાય તો હમણાં જે પદ્ધતિ આપણે જૂની પદ્ધતિ જે છે, સાઈડ બાય સાઈડ 2 ભાગ પાડીને બંને બાજુ 3 મુદ્દા મિનિમમ લખવાના રહેશે. 3 ગુણમાં તમે ખાના પાડીને સાઈડ બાય સાઈડ સામસામે લખી શકશો, પરંતુ 5 ગુણનો જો પ્રશ્ન પૂછાય તો તમારે જે સ્વરૂપે ટેક્સ્ટ બુક કે ચોપડીની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો એ જ રીતે લખવાનો રહેશે. તો આ એક બાબત હતી જેની તમારે ખાસ નોંધ લેવાની છે. હવે આપણે શરૂ કરશું તફાવતને. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. તો વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે. વિદેશ વેપાર વિસ્તૃત છે, જ્યારે આંતરિક વેપાર સીમિત વેપાર છે. સ્વાભાવિક વાત છે, બંનેનું લેવલ જે છે અલગ અલગ હોય, અને તેથી તેમાં અંતરાયો કે અડચણો વધારે હોય, અને આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. તો નીચે તમને કેટલાક ટોપિક્સ આપેલા છે. સૌથી પહેલો મુદ્દો છે કદના આધારે તફાવત. વિદેશ વેપારમાં મિત્રો અનેક દેશો સાથે વેપાર થતો હોય એને જ વિદેશ વેપાર કહેવાય, કે એકથી વધુ દેશો સાથે થતો હોય. બહુ બધા પ્રકારની વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ થતો હોય. દરેક દેશની અંદર પોતપોતાના જુદા જુદા કાયદાઓ હોય, અને સાથે સાથે પદ્ધતિઓ પણ અલગ અલગ હોય છે. અને એના કારણે વિદેશ વેપારનું કદ જે છે આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય. એક સામાન્ય ઉદાહરણ આપું. જ્યારે તમે ભારતની અંદર વેપાર કરતા હો અને ભારતમાં જ રહી વસ્તુનું ઉત્પાદન કરતા હો, ત્યાં સુધી તમારે માત્ર ભારતીય વેપારીઓ સાથે ભારતીય કાયદામાં કે ભારતીય પદ્ધતિઓથી જ વેપાર કરવાની જરૂર પડે. પરંતુ જો તમે દુનિયાના કોઈ અન્ય દેશોમાં જશો તો એ મુજબના કાયદાઓ, એ પ્રકારની વસ્તુ અને એ પ્રકારની વેચાણ પદ્ધતિનો તમારે ઉપયોગ કરવો પડશે. આપણા દેશની અંદર ઓફલાઈન સેલિંગ જે છે એ વધારે જોવા મળે છે, જ્યારે આપણા સિવાયના જે દેશો જે છે, વિકસિત દેશો જે છે, એની અંદર તમે માર્ક કરશો તો પબ્લિક જે છે એ ઓનલાઈન વેચાણ કરવાનું અને ખરીદી કરવાનું પસંદ કરતી હોય. એટલે દુનિયાના દરેક દેશની અંદર પદ્ધતિઓ જે છે જુદી જુદી હોય. એટલે એક દેશની અંદર વેપાર કરવો સહેલો છે, જ્યારે એકથી વધુ દેશોમાં વેપાર કરવામાં ઘણી બધી અડચણો નડે છે. મુદ્દા નંબર 2, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વેપારમાં ચૂકવણી જે છે પોતાના દેશના ચલણમાં જ થાય. જે રીતે આપણે અહીંયા આપણું ચલણ રૂપિયા જે છે એની અંદર ચૂકવણી કરવાની થાય, અને વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકની જો તમે બેંક થ્રુ ચૂકવણી કરો તો
નહીં તો રોકડ કેશમાં તો જ્યારે તમે ચૂકવણી કરતા હોવ તો એ જ દેશના ચલણમાં કરવાની હોય. પરંતુ જો વિદેશ વેપારમાં તમે પડો તો એ વેપારનું ચલણ જે છે, બે દેશો સાથે વેપાર થતો હોય, બંને દેશોનું ચલણ જે છે એ અલગ અલગ હોય. અને એટલા માટે તમારી પાસે 3 ઓપ્શન છે. અહીંયા આની કોઈ સ્પષ્ટતા કરેલ નથી, હું તમને અલગથી સમજાવું છું, તો ધ્યાનથી સમજો. જો તમે વિદેશ વેપાર કરતા હો તો 3 પ્રકારના ચલણમાં તમે ચૂકવણી કરી શકો. એમાં પહેલું છે વેચનારના ચલણમાં, કે જે વેચે છે, વસ્તુ જે વેચે છે એ પોતાના ચલણમાં ચૂકવણી કરવાનું કહી શકે. બીજું છે ખરીદનાર, જે ખરીદનાર વ્યક્તિ છે એના ચલણની અંદર તમે પેમેન્ટ કરી શકો, આપી શકો કે ચૂકવી શકો. અને ત્રીજું જે અહીંયા લખેલું છે આપણને, એ છે આંતરરાષ્ટ્રીય ચલણ, જેનાથી મોટાભાગે તમે પરિચિત હશો મિત્રો. સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણ એ છે આપણે અહીંયા US ડોલર. યાદ રાખજો, ડોલર દુનિયાના ઘણા દેશોનું કરન્સી છે. ડોલરમાં પણ અમેરિકન ડોલર, કેનેડિયન ડોલર, બ્રાઝિલિયન ડોલર, ન્યૂઝીલેન્ડ ડોલર, આ રીતે અલગ અલગ પ્રકારના ડોલર આવતા હોય છે. પરંતુ આપણે અહીંયા જે સર્વ સ્વીકૃત, આખા વૈશ્વિક ધોરણે જે સર્વ સ્વીકૃત કરન્સી જે અત્યારે ગણાય છે એ છે US ડોલર, એટલે કે અમેરિકન ડોલર. તો જ્યારે તમે વિદેશ વેપાર કરતા હો તો તમારે એક દેશના ચલણનું કોઈ એક દેશના ચલણમાં અથવા તો સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં, હજી એકવાર કહું છું, જે છે US ડોલર, એની અંદર તમારે એનું રૂપાંતરણ કરવું પડે. અને આ અંગે આ પાઠનો છેલ્લો ટોપિક હુંડિયામણ દર કરીને 3 ગુણની મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ છે, એની અંદર તમે કરશો, જે આપણે આની પછીના ને એની પછીના સેશનમાં, એટલે કે સેશન નંબર અત્યારે આપણું આ 2 છે, 3 ને 4, એટલે કે ચોથા સેશનની અંદર તમે એનો અભ્યાસ કરશો. હુંડિયામણ દરોની જાણકારી રાખવી પડે. આના વિશે હું અત્યારે બહુ તમને ડિટેલમાં નહીં સમજાવું, કેમ કે આની આગળ જતાં આખી ટૂંકનોંધ છે. પણ માત્ર ટૂંકી સમજૂતી માટે કેવું હોય, વ્યાખ્યા જો હું તમને જણાવું તો દુનિયાના કોઈ એક દેશના ચલણનું અન્ય દેશના ચલણમાં જે દરે રૂપાંતર થાય એને હુંડિયામણ દર કહેવાય. તો એની જાણકારી રાખવી પડે. જે તે દેશના કાયદા મુજબ પરવાનગીઓ લેવી પડે. આપણા દેશની અંદર કોઈ પણ દવા લોન્ચ કરવી હોય તો એના માટે તમારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની અથવા તો આપણા દેશની જે મેડિકલ લાઇસન્સિંગ કરતી જે ઓથોરિટી હોય એની પાસેથી તમારે લાઇસન્સ લેવું પડે. સેમ રીતે જો તમે ફૂડ પ્રોડક્ટ કોઈ પેકિંગ કરીને વેચતા હો તો એના માટે અલગથી લાઇસન્સ લેવું પડે છે. સેમ રીતે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવા માટે પણ જુદા જુદા પ્રકારની પરવાનગીઓ, લાઇસન્સ કે મંજૂરીઓ લેવી પડે છે. આ સાથે સાથે આયાતકાર અને નિકાસકારને પોતાના દેશ પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. આની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 4ની અંદર કરી ગયા છે, વેપારી બેંકના ગૌણ કાર્યોમાં. કે ભાઈ વેપારી બેંકો જે છે એ પોતાના ગ્રાહકો માટે શાખના પ્રમાણપત્રની સુવિધા પણ આપે છે. શાખનું પ્રમાણપત્ર એટલે મિત્રો એનો મતલબ એવો થાય કે ભાઈ જે તે વ્યક્તિ અમુક રકમ ચૂકવવાની ક્ષમતા ધરાવે છે એ પ્રકારનું સર્ટિફિકેટ જે તે બેંક લખી આપે એને કહેવાય શાખનું પ્રમાણપત્ર. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ક્રેડિટ સર્ટિફિકેટ. એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ એની, તો ભાઈ કોઈ એક વ્યક્તિ જે છે એ યુએસની અંદર છે અને માન લો કે બીજો કોઈ વ્યક્તિ જે છે એ ન્યૂઝીલેન્ડની અંદર છે. હવે આ બંને વેપાર કરવા માગે છે પણ બંને દેશનું ચલણ અલગ અલગ છે ડોલર, પરંતુ આનું US ડોલર છે, આનું ન્યૂઝીલેન્ડ ડોલર છે. હવે માન લો કે આ વેચનાર છે, વ્યક્તિ એક વેચનાર છે અને વ્યક્તિ 2 જે છે ખરીદનાર છે. હવે વેચનાર વસ્તુ મોકલી આપે પણ ખરીદનાર જો એનું પેમેન્ટ ન ચૂકવે તો, અથવા તો ખરીદનાર પેમેન્ટ ચૂકવી આપે પણ વેચનાર વસ્તુ ન મોકલે તો. અહીંયા 2 વ્યક્તિ એકબીજાથી પરિચિત હોતા નથી મોટા ભાગે. એવું નથી કહેતો કે દર વખતે નથી જ હોતા, પરંતુ મોટા ભાગે વિદેશ વેપારમાં સામસામે વ્યક્તિ એકબીજાના લાંબા પરિચયમાં હોતી નથી. તો આ જે ચૂકવણીની જે પદ્ધતિ જે છે એમાં અવિશ્વસનીયતા ઊભી થાય અને એ કારણસર બેંક જે છે એ શાખનું પ્રમાણપત્ર કે ક્રેડિટ સર્ટિફિકેટ આપતી હોય છે. જેના આધારે જે ખરીદનાર છે એની એવી બાંહેધરી મળે છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ વસ્તુ મોકલી જ આપશે, અને જે વેચનાર છે એને એવી બાંહેધરી મળે છે કે ભાઈ ખરીદનાર જે છે પેમેન્ટ ચૂકવી આપશે. બંને સામસામા પ્રમાણપત્રની જે છે એ આપલે કરવાની હોય છે. જો બેમાંથી કોઈ વ્યક્તિ પોતાના તરફની જે શરત છે નિભાવવામાં નિષ્ફળ જાય
વેચનાર વસ્તુ મોકલે નહીં નાણાં મેળવવા છતાં, અથવા તો ખરીદનાર વસ્તુ મળવા છતાં નાણાં ન મોકલે, તો આ શાખના પ્રમાણપત્રના આધારે જે તે બેંક પાસેથી નાણાં પ્રાપ્ત કરી શકાય છે, જે બેંક પછીથી જે તે વ્યક્તિ પાસેથી વસૂલી લેતી હોય છે. તો એ શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે. આવો કોઈ પ્રશ્ન આંતરિક વેપારની અંદર હોતો નથી, કેમ કે અહીંયા વ્યક્તિઓ એકબીજાથી પરિચિત હોય છે, કાયદાઓ સમાન હોય છે અને ચલણ એક જ હોય છે. નંબર 3, ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. સ્વાભાવિક વાત છે, આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષામાં થાય, જો કે આપણા દેશમાં આ પણ થોડુંક અપવાદરૂપ છે. આપણે અહીંયા એવું કહેવાય છે કે ભાઈ 12 ગામે ભાષા બદલાય, બોલી બદલાય, અને આપણા દરેક રાજ્યની અંદર લગભગ અલગ અલગ પ્રકારની બહુ બધી ભાષાઓ બોલાય છે. એટલે આપણો દેશ એક અપવાદ કહી શકાય, બાકી મોટા ભાગે જે તે દેશની અંદર કોઈ એક લેંગ્વેજ કે એક ભાષા બોલાતી હોય. સાથે સાથે સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા પણ એક સરખી હોય જ્યારે દેશની અંદરો અંદર વેપાર થતો હોય. પરંતુ જ્યારે તમે દુનિયાના અન્ય દેશો સાથે વેપાર કરો છો, તો જે તે દેશની ભાષા સ્વાભાવિક વાત છે અલગ હોઈ શકે, એમનું કલ્ચર, એમની સંસ્કૃતિ અલગ હોય, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણી ન દુભાય એ રીતે વેપાર કરવો પડે છે. એક સામાન્ય ઉદાહરણ આપું. યુએસની અંદર તમે જોશો તો એમના રાષ્ટ્રધ્વજના કપડાં બનાવીને પહેરી શકાય છે, ઇવન અંડરવેર સુધી. એમના રાષ્ટ્રધ્વજની ડિઝાઇનવાળા કપડાં તમે પહેરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો એ જ વસ્તુ તમે ભારતની અંદર કરશો તો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ તમારા ઉપર લાગુ પડી શકે. આપણા દેશના લોકો કે આપણા દેશનો કાયદો રાષ્ટ્રધ્વજનું એવું અપમાન સહન કરવા માગતા નથી, અથવા તો સહન નથી કરવામાં આવતું. લાગણી દુભાયાના કેસ પણ થઈ શકે. દેવી દેવતાઓના ઇમેજ કે ફોટોગ્રાફ કે નામનો ઉપયોગ પણ આડી તેડી જગ્યાએ કરી શકાતો નથી, નહીં તો પ્રજાના ધાર્મિક લાગણી દુભાયાના કેસ આપણા દેશની અંદર દાખલ કરવામાં આવતા હોય. એટલે જે તે દેશની સંસ્કૃતિ, કલ્ચર, ભાષાને અનુરૂપ વેપાર કરવો પડે અને જે તે દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુ વેચવી પડે. હવે તમે દુબઈ હોવ તો મોંઘી લક્ઝુરિયસ કારો કદાચ તમે ત્યાં વેચી શકો, પરંતુ ભારત કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા દેશોની અંદર રોલ્સ રોયસ કે બુગાટી કે એવી મોંઘી દાટ કારોનો વેપાર ન થઈ શકે. ત્યાં લોકોની જે પ્રકારની જીવનશૈલી છે એ જીવનશૈલીને અનુરૂપ એ બજેટમાં વસ્તુઓ તમારે મૂકવી પડે, નહીં તો તમે ત્યાં વેપાર કરી શકો નહીં. મુદ્દા નંબર 4, વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. સ્વાભાવિક વાત છે, આંતરિક વેપારમાં અંતર ઓછું હોય, જ્યારે વિદેશ વ્યાપારમાં અંતર જે છે ખૂબ ઊંચું હોવાના કારણે, વધુ હોવાના કારણે ખર્ચ જે છે ઊંચો આવે. તમારે સુરતમાંથી કોઈ વસ્તુ અમદાવાદ મોકલવી હોય, જમ્મુ કાશ્મીર મોકલવી હોય, હરિયાણા મોકલવી હોય તો આસાન છે આંતરિક વેપારના કારણે. પરંતુ જો એ જ પ્રોડક્ટને તમારે રશિયા, ચીન કે અમેરિકા મોકલવી હોય તો એનો ખર્ચ જે છે, ડિસ્ટન્સ વધવાને કારણે ખર્ચમાં ખૂબ વધારો જોવા મળે, અને એના કારણે દેશની સરહદ ઉપર જાત ભાતના પાછા શું ભરવાના હોય છે? વેરા. જેના લોકો કહે છે ઇમ્પોર્ટ ડ્યુટી અથવા તો એક્સપોર્ટ ડ્યુટી. જ્યારે તમે કોઈ વસ્તુની આયાત કરો તો ઇમ્પોર્ટ ડ્યુટી, અને જો તમે કોઈ વસ્તુની નિકાસ કરતા હો તો એક્સપોર્ટ ડ્યુટી એટલે કે વેરા તમારે ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં મોટા ભાગે કેવા હોય છે? ઊંચા હોય. એક સામાન્ય ઉદાહરણ આપું. જો આપણા દેશની અંદર બનેલી કોઈ પણ કાર તમે ખરીદશો તો આપણા દેશના જે નોર્મલ ટેક્સીસ છે એ લાગુ પડતા હોય, પરંતુ જો વિદેશથી તમે કોઈ કાર આયાત કરશો તેના ઉપર તમારે ઊંચા પ્રમાણમાં ટેક્સ ચૂકવવો પડે છે. મુદ્દા નંબર 5, હરીફાઈના પ્રમાણમાં તફાવત. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, સમજવા લાયક ટોપિક છે, ખાસ ધ્યાનથી સમજજો. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓનું વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણો વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. એક સામાન્ય ઉદાહરણ નીચે આપેલું છે, ઉદાહરણ આપણે સાથે જોતા જઈશું જેથી કરીને તમને સમજૂતી મળે. દાખલા તરીકે ભારતમાં વિદેશી ગાડીઓ કે કાર ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં આજના સમયમાં જેટલું ઉત્પાદન છે, જે નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન પદ્ધતિ અત્યારે જે જોવા મળે છે, આજે જે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતમાં પોતાનો બજારમાં હિસ્સો વધારવા માટે પ્રયત્નો કરે છે,
એવું અગાઉ ગળાકાપ હરીફાઈ હોતી નહોતી. હાલના સમયની અંદર સ્પષ્ટ લખ્યું છે વધુ પડતી હરીફાઈ જોવા મળે. કેમ કે આપણા દેશની સ્વદેશી કાર ઉત્પાદક કંપનીઓ, પછી એ મારુતિ હોય, મહિન્દ્રા હોય કે ટાટા હોય, એની સાથે સાથે હ્યુન્ડાઈ, ટોયોટા, એમજી, જનરલ મોટર્સ, શેવરોલેટ જેવી અનેક અલગ અલગ બ્રાન્ડની કાર્સ પણ ભારતની અંદર હરીફાઈ માટે ઉતરી છે અને એના કારણે ખૂબ જ ઊંચા ધોરણે હરીફાઈ થતી હોય. વિદેશ વ્યાપારની અંદર ઉત્પાદન વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. જો કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો પણ બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરતા હોય. આંતરિક વેપારની અંદર માત્ર તમારા દેશના જ ઉત્પાદકો હોય છે, જ્યારે વિદેશ વેપારની અંદર તમારે એ દેશના ઉત્પાદકો સાથે અન્ય દેશોના ઉત્પાદકોની કમ્પેરિઝનમાં પણ હરીફાઈ કરવાની હોય છે. એક સામાન્ય ઉદાહરણ આપું, જો ટોયોટાને ભારતની અંદર કાર વેચવી હોય તો એણે સ્વદેશી મહિન્દ્રા અને ટાટાની સાથે સાથે એણે અન્ય વિદેશી કંપનીઓ જે છે એમની સાથે પણ હરીફાઈ કરવી પડતી હોય છે. ઉદાહરણ આપણે સાથે જ જોઈ લીધું છે. મુદ્દા નંબર 6, ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત. આફ્ટર સેલ્સ સર્વિસ, કોઈ પણ પ્રોડક્ટ વેચી દીધા પછી ગ્રાહકને પોતાની પ્રોડક્ટ અંગે જે વેચાણ પછીની સેવાઓ આપવામાં આવે છે એમાં ખૂબ જ મોટો તફાવત સર્જાતો હોય છે. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્યો, સહનશીલતાના ધોરણો સમાન હોય. એના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો સહેલાઈથી અંદાજ મળે. એક જ દેશના નાગરિકોની પસંદગીઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, એમનું સામાજિક જીવન તમારે ધ્યાનમાં, એમની શૈક્ષણિક ક્ષમતાઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, એ કેવી બાબતોમાં વિરોધ કરે છે, કેવી બાબતો સહન કરી શકે છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું હોય. જે આસાન છે એ પ્રમાણેની વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન કરવી શકાય છે, જે ઇઝી પડે છે. પરંતુ જ્યારે તમે વિદેશ વેપાર કરતા હોવ તો દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય. દાખલા તરીકે, જ્યારે ડોમિનોઝ, જે મૂળતઃ અમેરિકાની કંપની છે, એણે ભારતની અંદર પોતાના શોપ ખોલવા હોય તો ભારતીય લોકોને પરવડે અને એમના ટેસ્ટને સંતોષી શકાય એ પ્રકારની પ્રોડક્ટ એણે ડેવલપ કરવી પડે. પરંતુ જો એ જ ડોમિનોઝ પિઝાનો સ્ટોર તમારે ચીનની અંદર ખોલવાનો હોય તો ત્યાંના લોકલ ઇન્ગ્રીડિયન્ટ અથવા તો લોકલ પેદાશોનો ઉપયોગ કરીને એમના ટેસ્ટને સૂટ થાય, એમના ટેસ્ટને સંતોષી શકાય એ પ્રકારની પ્રોડક્ટ બનાવવી પડે. અને દરેક દેશ બાબતે આ બાબત અલગ અલગ હોવાના કારણે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે સ્વાભાવિક વાત છે અલગ અલગ વર્કઆઉટ કરવું પડે, જેના કારણે એની મહેનત જે છે એની અંદર ખાસો એવો વધારો થતો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરવી આસાન છે, કેમ કે લિમિટેડ ગ્રાહકો સાથે તમારે કામ કરવાનું છે. જ્યારે વિદેશ વેપારમાં આ સહેલાઈથી કરી શકાતું નથી, અઘરું પડે, કેમ કે દુનિયાના દરેક દેશની અંદર સિચ્યુએશનો જે છે એ જુદી જુદી જોવા મળે છે. નંબર 7, વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. મોટી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખૂબ જ મહત્વની બાબત ગણાય છે. જે દેશની અંદર તમે વેપાર કરવા માગો છો ત્યાંની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાનો તમારે ડિટેલ અભ્યાસ કરવો પડતો હોય છે, કેમ કે જ્યાં વેપાર કરો છો ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કમ્પલસરી પાળવા પડતા હોય છે. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારી જાણતો હોવાથી તેમને વેપારની બાબતોમાં મુશ્કેલીઓ ઓછી પડે છે, કેમ કે એ પોતાના દેશના કાયદાઓ અને તંત્રથી ઓલરેડી પરિચિત છે. પરંતુ જો વિદેશમાં વેપાર કરવાનો થાય તો દરેક દેશના વેરા, કાયદાકીય પરવાના અંગેની પદ્ધતિ પૂરેપૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને અને અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. એમાં ખાસ કરીને જોયા જાણ્યા વગર કોઈ વસ્તુના વેચાણમાં ઉતરી પડવામાં આવે અને ત્યાર પછી કોઈ કાયદાકીય આટીઘૂટી શરૂ થાય તો કંપનીને લાંબુ ટૂંકું નુકસાન જવાના ચાન્સ રહેતા હોય છે. એટલે જ્યાં સુધી પૂરેપૂરી સિચ્યુએશનનો ક્યાસ મેળવી લેવામાં ન આવે, કાયદાકીય બાબતોએ સજ્જતા પ્રાપ્ત ન કરવામાં આવે ત્યાં સુધી જે તે દેશની અંદર વેપાર શરૂ કરી દેવો હિતાવહ ગણાતો નથી.
તો મિત્રો આટલા આ 7 મુદ્દાઓ હતા. એમાંથી મેં તમને અગાઉ ઘણી બધી વખત કહ્યું છે 5 ગુણની અંદર 5 મુદ્દા તમારે લખવાના હોય છે. આજના સેશનમાં આટલું જ. આજના સેશનના હોમવર્કમાં તમારે બસ આ જે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતના જે આ 7 મુદ્દા જે છે એ લખવાના રહેશે. આભાર. અસ્તુ.